સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પતિત પાવન આશ્રમમાં 15થી વધારે મંદબુદ્ધિ દિવ્યાંગ મહિલા અને પુરુષોને આશ્રમના પ્રમુખ પરેશભાઈ ડાખરા વર્ષોથી આ નોંધારાનો આધાર બન્યા છે। ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા 2 વર્ષ પહેલા તમામ મંદબુદ્ધિ દિવ્યાંગ દસ્તક લીધા અને વર્ષમાં આવતા તમામ તહેવારો દરમિયાન કાપોદ્રા પોલીસ તેની સાથે દિવાળી, ધૂળેટી, હોળી કે જન્માષ્ટમી પછી ઉત્તરાયણમાં આવતા તમામ તહેવારોમાં કાપોદ્રા પોલીસના મંદબુદ્ધિ દિવ્યાંગો સાથે ઉજવે છે। તે નિમિત્તે કાપોદ્રા પોલીસે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધારુકા કોલેજ ખાતે મંદબુદ્ધિ દિવ્યાંગો સાથે પતંગ ઉડાડી, ચીકી ખવડાવી અને જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજથી 2 વર્ષ પહેલાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ, જેમાં 20થી 22 જેટલા માનસિક દિવ્યાંગો રહે છે, તેને દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદ્રા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે। એના અનુસંધાને આજે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ધારુકા કોલેજ ખાતે આ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવેલો છે અને એમના ચહેરા ઉપર ખુશી આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।